હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો, શુક્રવારે સરસ બજાર વધ્યું, પરંતુ શેરબજારમાં હજી પણ મંદીના ભણકારા વાગી રહ્યા છે. જાણકારોનું એવું કહેવું છે કે તેજીના ઉછાળા વચ્ચે વૈશ્વિક માર્કેટમાં ઘટાડાનો ભય રહેલો છે. તેવામાં વિશ્વ જીઓપોલિટિકલ સ્થિતિ પણ ચિંતાજનક વધારો કરે છે. જે વિશ્વની જીઓપોલિટિકલ પરિસ્થિતિ ઊભી થઈ છે એ પણ ચિંતા કરાવે એવી છે. મિત્રો, આ બધા વચ્ચે તમારે બજારમાં કમાણી કરવી છે તો આ બધું સમજી લેવું પડશે. એટલું સમજી લો તો ભવિષ્યમાં તમે સારું રોકાણ કરી શકો. વોરેન બફેટ અને ઝુંઝુનવાલા શેર માર્કેટમાં મોટી કમાણી કરી, પણ શેરબજારની તમામ વસ્તુ કઈ પરિસ્થિતિમાં કયું કામ કરવું એ અમને ખ્યાલ હતો. વોરેન બફેટનું કહેવું છે કે શેરબજારમાં મોટી કમાણી કરવી હોય તો તમારે આ વાતોનો ખ્યાલ રાખવો પડે કે ખરીદ અને વેચાણ દ્વારા શેરબજારમાં પૈસા બનતા નથી, પરંતુ શેરબજારમાં પૈસા બનાવવા હોય તો તમારે સમય આપવો પડે, રાહ જોવી પડે. આ વાત તમારે સમજવી પડે. એક દિવસમાં કરોડપતિ થવાતું નથી. સારા પૈસા શેર માર્કેટમાં બનાવવો હોય તો તમારે વાત કરવી પડે. હવે એમણે એક માછલીનું ઉદાહરણ આપ્યું છે કે માછલી પકડવા માટે તેના પાણીની દિશાના હિસાબે ચૂપચાપ બેસી રહેવું પડે. મિત્રો, બજાર જે પાણીનો પ્રવાહ ચાલતો હોય અને પ્રવાહ અનુકૂળ હોય તો જ તમે બજારમાં ટકી શકો, અને તો એ બજારની દિશા જોઈને તમે રોકાણ કરો તો તમને વધારે વધારે પ્રોફિટ થઈ શકે. પહેલાં પાણીની દિશાના હિસાબે ચૂપચાપ બેસી રહેવું પડે અને તમારું હોમવર્ક કરવું પડે, અને ત્યાર પછી શેર ખરીદવા પડે. અને શેર ખરીદ્યા પછી કમ્પાઉન્ડિંગના મેજિક દ્વારા તમારી માછલી મોટી વેલ માછલીમાં રૂપાંતર ના થાય તેની રાહ જોવી પડે. તમે ખરીદેલી કંપનીનો શેર, નાની કંપનીનો શેર નાની માછલીની જગ્યાએ મોટી વેલ માછલી ના થાય એટલો સમય તમારે રાહ જોવી પડે. તમારી નાની કંપની તમે ખરીદી હોય અને એ કંપની વિશાળ રૂપ ધારણ કરે, દાખલા તરીકે 100 કરોડની કંપની માર્કેટ કેપ વાળી 10,000 કરોડ થાય, જો એટલો સમય તમે રાહ જોઈ શકો તો તમારા પૈસા હજારો ગણા થઈ શકે. એ સમયની જ્યારે રાહ જોઈ શકે એ શેર બજારમાં પૈસા કમાઈ શકે. મિત્રો, આ પોઈન્ટ આપણા બજારમાં આ પોઈન્ટની આપણે ચર્ચા કરીશું, જેનો ફોલો કરી વોરેન બફેટ અને ઝુંઝુનવાલાએ ખૂબ ઊંચાઈએ ખૂબ પૈસા કમાણા. હવે બીજું દાવ લગાવવા માટે યુગ સમયની રાહ જોવી જોઈએ. શેરબજારમાં મિત્રો ઘટાડાની રાહ જોવી. ઉછાળામાં માર્કેટ ખૂબ ઊંચું ચાલતું હોય ત્યારે શાંત બેસી રહેવું. જ્યારે શેરબજારમાં ઉથલપાથલ હોય, બધા તેમાં ભાગવાની કોશિશ કરતા હોય, તેવા સમયે સારી કંપનીઓમાં રોકાણ કરવું. હવે પ્રશ્ન છે કે શું માર્કેટમાં ઘટાડો વધી શકે છે? હાલ માર્કેટમાં 3 સમાચાર અસર કરી રહ્યા છે. પહેલા સમાચાર છે અમેરિકાની મંદી, બીજા સમાચાર છે એન કેર ટ્રેડના અનવેટિંગ, અને ત્રીજા સમાચાર છે રશિયા યુક્રેન વચ્ચેની લડાઈ વધવાની આશંકા, અને ચોથા સમાચાર છે ઇઝરાયલ અને ઈરાક વચ્ચેનો તાણ. આ બધી વૈશ્વિક પરિસ્થિતિઓ બધાને અસર કરે છે, પરંતુ ભારત ઉપર એની અસર કેવી થશે એની વાત કરી છે. ઉપર જણાવેલી ઘટનાઓની ભારત પર સીધી અસર નહીં થાય. આ લેખકના કહેવા પ્રમાણે સીધી અસર નહીં થાય, પરંતુ ધ્યાનમાં રાખો કે ગ્લોબલ માર્કેટ ક્રાઇસિસથી સંપૂર્ણ બચી શકાતું નથી, પરંતુ ગ્લોબલ ટ્રેડ, લોજિસ્ટિક, મની કોસ્ટ, કોમોડિટીની કિંમતોની અસર થશે.
અને કંપનીના નફા ઉપર તેની અસર પડશે અને શેરની કિંમતમાં ઘટાડો પડશે. જો વિશ્વમાં આ પરિસ્થિતિ ઊભી થઈ તો ભારત તેની અસરથી બચી શકશે નહીં. શું તેનાથી ઇન્ડિયાના ગ્રોથ સ્ટોરી પર અસર થશે? તેનો જવાબ છે ના. આપણા દેશની જે ગ્રોથની સ્ટોરી છે એની અસર કરશે, પણ એ ગ્રોથ અટકશે નહીં. ઇન્ડિયાના ગ્રોથની સ્ટોરી મજબૂત છે. ઇન્ડિયા વિશ્વમાં સૌથી વધારે ગ્રોથ કરવાવાળી ઇકોનોમી છે મિત્રો. પરંતુ સ્ટોક માર્કેટમાં હંમેશા ઇકોનોમીને અરીસો નથી, પરંતુ રોકાણકારો સાવધાન રહેવાની જરૂર છે. વિશ્વ સ્થિતિ પર અસર કરતી વસ્તુઓની અસર ગ્રોથ, ઇન્ફ્લેશન, ફોરેન રોકાણ પર પડશે અને તેની ભારતીય બજાર પ્રભાવિત થઈ શકે છે મિત્રો. પરંતુ ગ્લોબલ માર્કેટ ઘટવાથી ભારતીય બજાર ઘટશે, હા, પણ સંભવિત ઘણું ઘટશે નહીં એવું એમનું કહેવું છે. કંપનીના પ્રોફિટ ઉપર અસર થશે અને ઘણી કંપનીઓમાં અસર પણ ના થાય. જે કંપનીઓ નિકાસ ઉપર આધાર રાખે છે એ કંપનીના પ્રોફિટ ઉપર અસર થઈ શકે. પરંતુ ઘણી કંપની ઘરેલું, આપણી કંપનીઓ વધારે ફોકસ ઘરેલું ફેક્ટર્સ પર છે. મોટાભાગની કંપનીઓ ભારતના માર્કેટ, વિશાળ માર્કેટ ભારતનું પડ્યું છે, એના ઉપર ફોકસ કરે છે. એવી કંપનીઓને ઓછી અસર થશે. વિદેશી રોકાણકારોની સરખામણીમાં આપણા માર્કેટમાં ઘરેલું રોકાણકારો વધારે પૈસા ઠલવી રહ્યા છે મિત્રો. પહેલાંના સમયમાં એવું હતું કે વિદેશી ફોરેન રોકાણકારો જો આપણા શેર બજારમાંથી પૈસા ઉઠાવે તો આપણું બજાર અઠવાડિયામાં કરોડભૂત થઈ જતું. પણ એની સરખામણીમાં સમય હવે બદલાનો છે. વિદેશી રોકાણકારો ગમે એટલું વેચે, ઘણી વખત તો 15,000 કરોડનું વેચાણ એ લોકો કરતા હતા છેલ્લા મહિના પહેલાં, ત્યારે બજાર ખૂબ ઘટ્યું હોય છે. પરંતુ આપણા મ્યુચ્યુઅલ ફંડો, આપણા રોકાણકારો એટલું બધું રોકાણ શેર માર્કેટમાં આવી રહ્યું છે જેનાથી બજારમાં ઘણી અસર જોવા મળતી નથી. ભારતીય ઇકોનોમી મજબૂત થઈ રહી છે, ભારતીય રોકાણકારો મજબૂત છે, ભારતીય ફંડો મજબૂત છે. એટલે વિશ્વની કોઈ પણ પરિસ્થિતિ ઊભી થાય તો બજાર ઉપર અસર થાય, પણ બીજા માર્કેટોમાં જે અસર થશે એટલી ભારતીય માર્કેટોમાં અસર ઓછી થશે મિત્રો. તો તમારે એ ધ્યાનમાં રાખવાનું છે. આ બધા ફેક્ટરો ધ્યાનમાં રાખી અને શેર બજારમાં તમારે કામ કરવાનું. આ બજાર સતત વધી રહ્યું છે, પરંતુ ક્યારે બજાર નીચું આવે એ કોઈ કહી શકતું નથી. તો મિત્રો, વધે ઘટે આ બજારમાં સંપૂર્ણ કામગીરી જોઈ વિચારીને કરવી પડે તો જ તમે પ્રોફિટ કરી શકો. ઘણા મિત્રોની કોમેન્ટ છે અને કોમેન્ટમાં જે શેર કીધા છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં રવિવારમાં કાલે સમાવેશ કર્યું. થેન્ક યુ, આભાર.